તો ગાઈસ જય માતાજી, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો ગાઈસ અમે નહીં ધોઈને રસોઈ બનાવીને બેઠા છીએ। હું રમવાનું બાકી છે। આરવના પપ્પા આવ્યા નથી નોકરીથી। ટપુના કોક વાતો કરી પપ્પા શેઠની આલી તો તેમ ચલાવતો હતો પપ્પાની નોકરી છે તો નતો લઈ ગયો દાદી જે ચલાવતો થાક ગાડી તો લઈ ગયો દાદી દાદી પેલો ક્યારે તેલ લાવવાની હો ચાલે બે લાવવાની કોઈ લાવવાની કુલાલી કુલા ઉપર જેવા મસ્ત જીવા પૂરો ને આ પૂરો આપો જીવા પૂરો આપો તો ગાઈસ બે જણા કલર પૂરી ચોપડીમાં આઈડિયલ કલરફુલ ને આપણે એટલે લંબા થાય મસ્ત બધી ચોપી હોય તો મજા આવે નહીં તવા પુઆ આખો દારૂ પૂરે નહીં આ તો આયા પડે એમ તો તો બધું ખડમાં કલર દાયા હોય તો યાર પેપ્સી તાવાની મજા આવે। તો ગાઈસ કલર પૂરતા પૂરતા આ તો ગાયન ગાવા માંડ્યા છે આરવભાઈ તો મારે હાય ડિસ્કો કરવા માંડ્યા માર વિરાટ ગાઈસ અરે ઊંઘ તો નહીં ખરા બપોરે બાર રખડ કરે એનું ઊંઘાડવા ઘરમાં લાવીને તો એને ખણું તો એને હસવું આવે એને ઊંઘ નહીં આવતી પણ અસસ કરે ગાંડો બપોરના વાગ્યા છે બે તો એને ઊંઘવાની આદત નથી રખડવાની આદત છે ઊંઘ નહીં આવતી મોમ ખણું તો એ હોઈ જાય પણ એ તો કશું આવે ઊંઘ નહીં આવતી જેટલો ગાંડો છે। તો ગાઈસ ભાવ બેહી જઈએ શાકભાજી સમારવા માટે ભાવ બનાવ્યું કે આજે ગવાની સિંગો ગવાની સિંગો બનાવીએ છીએ આજે ગવાની સિંગો બાબસ ઓવા ગવાની સિંગો તો હારી લોય બને બીજું કોઈ બસ બીજું તો ગવાની સિંગો ખાઈએ તો લોય બને ગવાર બનાવવાનું શરીર માટે હારી તો ગાઈસ માર ભાઈ આવે છે મલકપુરથી સિમેન્ટ લઈને આવે છે ગાડીમાં પ્લાસ્ટર કરાવવાનું છે ઘરમાં તે વાટ જોઈને બેહી રહી છીએ બાયણામાં ગાડી આવે તો જોઈએ છીએ ચા ના આવે કરીને વાટ જોઈને બેહી રહી છીએ બપોરે નાખીશું કોઈ આવીએ કેટલા વાગ્યા 7 વાગવા આવ્યા પણ હજી આવ્યા નહીં આવી એટલે તમને બતાવીશું ગાઈસ મારા મોટા ભાઈ આવવાના છે। તો ગાઈસ આરવના પપ્પાને ધંધા લગાડી દીધા છે હું ગવાની સિંગો વાઢું છું અને રહ્યા ફૂલીસ લસણ થોડું તો કમ કરાવવું પડે ને કશું વાંધો નહીં મદદ તો કરાવી પડે ને થોડી હોવ જ નતા ખાવા તો બધાને જ જોવો અમે છો એકલો ખાઈએ સાચી વાત છે તાણ થોડી મદદ કરાવી પડે ને કરાવી જ પડે ને મદદ તાણ તે મૂછો ના પાડી ના તો નહીં પાડી
તો ગાઈસ આ તો જગ્યા આજે પૂરી જશે. આટલા બધા સિમેન્ટ મેળવાનો હોય. પેલી રૂમમાં પહેલાં પ્લાસ્ટર કરાવવાનું, એટલે પાણીને સોટવાનું હોય, એટલે એ રૂમમાં તો સિમેન્ટ મેલાય નહીં, એટલે આ રૂમમાં મેળવાનું હોય. આ રૂમમાં જગ્યા પૂરાઈ જશે. બેસવાની માગ રહેશે નહીં, વધવાની જગ્યા રહેશે. આમ લઈ લેજો. તો ગાઈસ રસોડાને વધવાની ખાલી જગ્યા રહેશે, ઉભા વધવાનું, એટલે આટલામાં તો સિમેન્ટ આવી જશે, એટલે જગ્યા રોકાઈ જશે. 2-3 દિવસ પકડવટ પડશે, પણ કોઈ વધુ નહીં, પ્લાસ્ટર થઈ જશે ને એટલે ટેન્શન નહીં. તો ગાઈઝ અમારી ચેનલના વિડીયો જો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતા.